નમસ્કાર મિત્રો, હું છું ભાવેશ પટેલ। મિત્રો, હું આજના વિડીયોમાં બતાવીશ કે આપણે જે વેરીફાઈ આઈડેન્ટિટી વેરીફાઈ કેવી રીતે કરવું તે આજે તમને હું લાઈવ બતાવીશ મિત્રો। અને ચેનલ પર નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો। તો હું મારી મોબાઈલની સ્ક્રીન ચાલુ કરું છું મિત્રો, તમે અહીં જોઈ શકશો। હવે આપણે મોબાઈલમાં તમને બતાવીશ સ્ક્રીન પર કે જ્યારે આપણે ગૂગલ એડસેન્સની અંદર $10 જ્યારે જમા થઈ જાય ત્યારે આપણે ગૂગલ તરફથી વેરીફાઈ આઈડેન્ટિટી કરવાનું એક ઈમેલ આવે છે, જે આ રીતે ઈમેલ શો કરે છે, જેમાં ગૂગલે પેમેન્ટ લખેલું હશે। તો આપણે એના પર ક્લિક કરીશું। જેમાં 5 ઓપ્શન બતાવ્યા છે મિત્રો કે જ્યારે ચારે ખૂણાએ સહિત સમગ્ર દસ્તાવેજ કેપ્ચર કરો। એટલે કે જ્યારે તમે પાન કાર્ડનું જ્યારે વેરીફાઈ કરવામાં તો જ્યારે આપણે ફોટા ખીચીએ તો એનો કોઈ પણ ચારો ખૂણાનો કોઈ પણ ભાગ કપાયેલો હોવો જોઈએ નહીં। અને બીજા ઓપ્શનમાં લખેલું છે કે તમારી છબી વાંચી શકાય તેવી હોવી જોઈએ, ફોર્સમાં હોવી જોઈએ અને પ્રતિબિંબ અને જગજમાટથી મુક્ત હોવી જોઈએ। એટલે કે મિત્રો કે જ્યારે તમે પાન કાર્ડના જ્યારે ફોટો તમે જ્યારે અપલોડ કરવા માટે જ્યારે જે ફોટો તમે પાડો તો પાન કાર્ડ પર કોઈ પણ જાતનું પ્રકાશ કે કોઈ પણ ખૂણો કપાયેલો નહીં હોવો જોઈએ અને ચકચકાટ સારી રીતે વાંચી શકાય એવી હોવું જોઈએ। અને ત્રીજો ઓપ્શન બતાવેલું છે મિત્રો, જેમાં અપૂર્ણ અથવા અવરોધ દસ્તાવેજ અથવા ઘાટા અથવા આસપાસ ફોટા સ્વીકારવામાં આવશે નહીં। એટલે કે મિત્રો કે તમારા ડોક્યુમેન્ટ્સમાં કોઈ પણ અંકાર પ્રકાશ હશે કે કોઈ પણ લાઇટ હશે તો એ ગૂગલ એડસેન્સ સ્વીકારશે નહીં। અને ચોથો ઓપ્શન છે, જેમાં દુરુપયોગ અટકાવવા માટે અમે મર્યાદિત સંખ્યામાં ચકાસણી પ્રયાસનો મંજૂરી આપી શકીએ છીએ। એટલે કે મિત્રો આપણને 2 થી 3 વખત એ ઓપ્શન મળે છે, જેમાં આપણે વેરીફાઈ આઈડેન્ટિટી કરી શકીએ મિત્રો। તો એ 3 વખત આપણે ઈમેલ કરીને વેરીફાઈ આઈડેન્ટિટી કરી શકો છો। એટલા માટે જ્યારે બી તમે ફોટા પાડો પાન કાર્ડના તો એકદમ સાવધાનીપૂર્વક અને એકદમ ચોખ્ખો હોવું જોઈએ, જેથી તમને આગળ જતાં એડસેન્સમાં તમને પ્રોબ્લેમ નહીં હોય। કેમ કે જ્યારે વેરીફાઈ આઈડેન્ટિટી આપણે જ્યારે એ વેરીફાઈ આઈડેન્ટિટી કરશું તો જ આપણને યુટ્યુબ તરફથી આપણને જે 6 આંકડાનો જે પિનકોડનો આપણને ગૂગલ એડસેન્સ દ્વારા મોકલાવવામાં આવે છે પિનકોડ, જે આપણે મોબાઈલની અંદર મૂકીએ અને ત્યારે આપણું બેંક ખાતું જોડાય છે। એટલા માટે આપણે સાવધાનીપૂર્વક આપણે ફોટા પાડીને અપલોડ કરવો છે। તો હવે આપણે મિત્રો અહીંયા આપણને આ પેજમાં તમને બતાવ્યું છે કે આપણે કેટલા પ્રકારના ડોક્યુમેન્ટ આપણે એડસેન્સની અંદર આપણે વેરીફાઈ કરી શકીએ। તો પહેલું ડ્રાઇવિંગ લાઇસન્સ છે, બીજું પોસ્ટ અને પાન કાર્ડ અને વોટર કાર્ડ। તો મિત્રો આમાં સૌથી બેસ્ટ આપણું પાન કાર્ડ હોય છે, જે એડસેન્સની અંદર પાન કાર્ડ જ સૌથી બેસ્ટ આપણને ડોક્યુમેન્ટ હોય તો તે જ આપણે વેરીફાઈ કરવાનું। તો આપણે પાન કાર્ડ માટે આપણે સ્ટાર્ટ વેરિફિકેશન પર ક્લિક કરીશું અને અહીં આપણને લીગલ નામ અને બીજો ઓપ્શન મળશે સિલેક્ટ ટાઈપ। એટલે કે લીગલ નામમાં જે તમારા પાન કાર્ડની અંદર જે આપણને પહેલું જે પાન કાર્ડમાં જે તમારું નામ ફૂલ ફોર્મમાં હશે તો તે ફૂલ ફોર્મમાં આપણે અહીં ભરવાનું રહેશે। જેમાં આ તમે સ્ક્રીન પર તમે જોઈ શકો છો, જેમાં હું નામ મારું દાખલ કરી દીધું છે, જેમાં ભાવેશભાઈ દાહિયાભાઈ પટેલ આખું। જેમાં નામ તમે જ્યારે બી ટાઈપિંગ કરો તો કોઈ પણ સ્પેલિંગ મિસ્ટેક ના હોવી જોઈએ। અને નીચેવાળો ઓપ્શન હોય છે, જેમાં સિલેક્ટ આઈડી ટાઈપ, તો આપણે એના પર ક્લિક કરીશું। એમાં આપણને ઓપ્શન 4 બતાવ્યા છે, જેમાં ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ, પાન કાર્ડ અને વોટર કાર્ડ। તો મિત્રો આપણે પાન કાર્ડ પર સિલેક્ટ કરીશું અને નીચે ઓપ્શન બતાવ્યું છે કે ફોન્ટ ઓફ આઈડી, એટલે કે અપલોડનો જે ઓપ્શન મળ્યો છે, જેમાં ફોન્ટ ઓફ આઈડી એટલે કે
આપણે પાન કાર્ડનો જે આગળનો ભાગ હોય છે આપણા ફોટાવાળો, તો એનો ફોટો પાડીને આપણે અપલોડ કરવાનો રહેશે. અને બેક ઓફ આઈડી એટલે કે પાન કાર્ડનો પછાડનો ભાગ આપણે અપલોડ કરવાનો રહેશે. તો આપણે પહેલાં પાન કાર્ડનો આગળનો ફેસનો અપલોડ કરીશું. અપલોડ ફોન પર આપણે ક્લિક કરીશું. તો ડોક્યુમેન્ટ્સ છે, તો હું આગળનો અપલોડ માટે મૂક્યો છે અને સ્લો કારણને થોડો સમય લાગશે. તો આપણે બેક સાઈડનો બી ફોટો અપલોડ કરીશું. તો બેક સાઈડનો બી હું ફોટો અપલોડ કરવા મૂકી દીધો છે, જેમાં આગળનો જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો આગળનો ફોટો અપલોડ થઈ ગયો છે. હવે જે પાન કાર્ડને બેક સાઈડનો જે ફોટો આવે તે અપલોડ થઈ રહ્યો છે અત્યારે. તો મિત્રો આ બીજો બેક સાઈડનો પાન કાર્ડનો તે બી અપલોડ થઈ ગયો છે. તો આપણે હવે નેક્સ્ટ પર ક્લિક કરીશું. નેક્સ્ટ કાર્ડની અંદર મિત્રો કે આપણે જે એડસેન્સની અંદર જે તમે એડ્રેસ આપ્યું હશે તો તે જ આપણે એડ્રેસ સિલેક્ટ કરીશું, જેમાં સ્ટ્રીટ એડ્રેસ, જેમાં આપણે ક્લિક કરીશું એટલે આપણું ડિસ્પ્લે પર તમને નામ શો કરે છે. જેવી રીતે મારું સ્લો એડ્રેસ કરે છે તેમ મેં ક્લિક કરીશું તો મારું આખું એડ્રેસ કમ્પ્લીટ થઈ ગયું છે મિત્રો. તો હવે હું એને સબમિટ કરીશ. ધ્યાન રહે મિત્રો કે આમાં કોઈ પણ સ્પેલિંગ મિસ્ટેક ના હોવી જોઈએ. એડ્રેસમાં જે તમે પિનકોડ એડસેન્સની અંદર આપ્યો હશે, જે તમારો એડ્રેસ આપેલું હશે, જે તમે સિલેક્ટ એડ્રેસ કર્યું હશે તે પરફેક્ટ છે કે તે ડોક્યુમેન્ટ તપાસી લેવું અને પછી આપણે સબમિટ કરીશું. તો સબમિટ પર કરી દીધું છે. થોડી રાહ જોશું મિત્રો, થોડુંક વેટિંગ કરવું પડશે મિત્રો, નેટવર્કનો થોડુંક પ્રોબ્લેમ છે. તો મિત્રો વેરિફિકેશન સક્સેસફુલ થઈ ગયું છે, જેવી રીતે તમે ડિસ્પ્લે પર સ્ક્રીન પર તમે જોઈ શકશો. તો મિત્રો આપણે ક્રોમ બ્રાઉઝરની અંદર જઈને આપણે તપાસી લઈશું મિત્રો કે આપણું જે પાન કાર્ડ આપણે જે લોગિન કર્યો છે તે આપણે સક્સેસફુલ કેવો થયો છે તે આપણે જોઈશું. તમે સ્ક્રીન પર બન્યા રહેજો. અહીં ટાઈપિંગ ગૂગલ એડસેન્સ કરીને આવે છે. એડસેન્સ ક્લિક કરીશું તો આપણે ગેટ સ્ટાર્ટ કરીશું. આપણી અહીંયા જે ઈમેલ આઈડી શો કરે છે, જેમાં આપણી જે એડસેન્સની અંદર જે આપણી આઈડી લોગિન હશે તો તેના પર ક્લિક કરીશું. તો આજે 3 ડોટ તમને દેખાય છે, જેના પર આપણે ક્લિક કરીશું અને અહીં આપણને થોડું ઝૂમ કરીને બતાવું છું, જેમાં પેમેન્ટવાળું ઓપ્શન પર ક્લિક કરીશું અને આપણે પેમેન્ટ વેરીફાઈ ચેક કરીશું આપણે. તો મિત્રો તમે આ સ્ક્રીન પર જોઈ શકો છો કે વેરીફાઈ આઈડેન્ટિટી વેરિફિકેશન આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. જેવી રીતે તમને આ ડિસ્પ્લે પર બતાવે છે કે જે ગ્રીન કલરમાં કમ્પ્લીટ બતાવે છે. તો મિત્રો આપણે વેરીફાઈ આઈડેન્ટિટી એવી રીતે કરીશું. અને ચેનલ પર નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો તમારી ગૂગલ એડસેન્સની અંદર બી તમારે વેરીફાઈ આઈડેન્ટિટી કરવું હોય તો તમે આ રીતે કરી શકો છો. અને તમારી ચેનલની અંદર કોઈ પણ પ્રોબ્લેમ હોય કે એડસેન્સની અંદર પ્રોબ્લેમ હોય તો તમે મારો કોન્ટેક્ટ નંબર ડિસ્ક્રિપ્શનની અંદર આપ્યો છે, તો તમે કોન્ટેક્ટ કરીને તમે પૂછી શકો છો. તો આપણું વેરીફાઈ કમ્પ્લીટ થઈ ગયું છે મિત્રો.